તો એક તરફ રથયાત્રા આવી રહી છે, ત્યાં બીજી તરફ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ પણ વધ્યું છે, જેના કારણે સરકાર ચિંતિત છે। આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે લોકોને અપીલ કરી છે, બીમાર લોકો રથયાત્રામાં ન જાય એ જ હિતાવહ છે। ઋષિકેશ પટેલે જણાવ્યું, કોવિડના લક્ષણો ધરાવતા લોકો ઘરે બેસીને જ જગન્નાથજીના દર્શન કરે। આ ખાસ અપીલ ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી છે, કારણ કે રોજે રોજ કોરોનાના કેસ અમદાવાદમાં હોય કે સમગ્ર ગુજરાતમાં હોય તે વધી રહ્યા છે। મૃત્યુનો આંક પર 5 પર પહોંચ્યો છે અને તેવામાં જ્યારે રથયાત્રામાં લાખો લોકો એકઠા થતા હોય છે, તેમાં સૌથી મોટી તકેદારી રાખવાની વાત એ જ છે કે જો આપ બીમાર છો, જો આપને કોરોનાના લક્ષણ એટલે કે શરદી, ખાંસી, તાવ, ઉધરસ અથવા તો ગળામાં બળતરા, આ જે તમામ કોમન લક્ષણ છે, જો આપને હોય તો રિસ્ક લેવાની બિલકુલ જરૂર નથી। શક્યતા હોય કે આપ પોઝિટિવ હોઈ શકો, શક્યતા એ પણ હોય કે જો કોઈ અન્ય પણ પોઝિટિવ હોય અને તેનો ચેપ પણ આપને લાગે અને ત્યારબાદ કોરોના વિસ્ફોટ જે આ પહેલાં પણ જ્યારે થઈ ચૂક્યો છે તેવી રીતે ફરી એક વખત ન થાય, તેનું ધ્યાન રાખવા માટે આ અપીલ કરવામાં આવી રહી છે। રથયાત્રાની અંદર આવા લક્ષણોવાળા કે જેમને કોવિડના લક્ષણો દેખાતા હોય, શરદી, ખાંસી કે જુકામ જેવો કોઈ વિષય થયો હોય, તો એ લોકોએ નહીં જવું જોઈએ। અને સાથે કોમોર્બિડ દર્દી, ઉંમરલાયક લોકો અને સાથે જે લોકોને નાની મોટી મુશ્કેલીઓ આવી દેખાતી હોય, એ લોકોએ બને ત્યાં સુધી પોતાના ઘરે બેસી અને ભગવાન જગન્નાથના દર્શન કરવા જોઈએ, જેથી કરી જેમને લક્ષણો છે એ બીજાને ન આપે અને જે કોવિડ કોમોર્બિડ દર્દીઓ છે એ લોકોને